દ્વારકાધીશ જગત મંદિર ઉપર પ્રતિબંધિત ડ્રોન કેમેરો ઉડ્યો છે। દ્વારકામાં મંદિર શિખર પર 5 મિનિટ સુધી ડ્રોન દ્વારા શૂટ કરવામાં આવ્યું છે। 56 સીડી પાસે પૌરાણિક મંદિર નજીકથી શૂટિંગ કરવામાં આવ્યું છે। પોલીસ જવાનોએ ડ્રોન કેમેરો ચલાવનારને ઝડપી પાડ્યો છે। મંજૂરી વગર શૂટ કરતા યુવકે પોલીસ સ્ટેશને લઈ જવાયો છે। આરોપી મુંબઈનો રહેવાસી છે અને યુટ્યુબર હોવાનો પણ અત્યારે ખુલાસો થઈ રહ્યો છે। તો મંજૂરી વગર ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું। દ્વારકાધીશ જગત મંદિર ઉપર પ્રતિબંધિત ડ્રોન કેમેરો ઉડતો નજરે પડ્યો હતો। આ વિડીયો પણ અત્યારે સામે આવ્યો છે। લગભગ 5 મિનિટ સુધી આ ડ્રોન કેમેરો ઉડતો રહ્યો અને શૂટ કરવામાં આવ્યું। દ્વારકામાં મંદિર શિખર પર લગભગ 5 મિનિટ સુધી આ ડ્રોન કેમેરો ઉડતો જોવા મળ્યો હતો। સંવાદદાતા અશોક ફોન લાઈન પર છે। અશોક, એક તરફ ડ્રોન ઉપર પ્રતિબંધ છે, પરંતુ છતાંય દ્વારકાધીશ જગત મંદિર ઉપર ડ્રોન કેમેરો ઉડતો જોવા મળ્યો હતો। આ વ્યક્તિ કોણ છે અને ખાસ કરીને તેના દ્વારા જે શૂટ કરવામાં આવ્યું છે કયા પર્પઝથી કરવામાં આવ્યું હતું? જી વૈભવી, વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે ભગવાન દ્વારકાધીશ જગત મંદિર ઉપર એક ડ્રોન ઉડતો જયારે નજરે પડ્યો ત્યારે સ્થાનિક લોકોમાં પણ કુતૂહલ જાગ્યું હતું અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી અને 56 સીડી પાસેના એક મંદિર પાસેથી આ ડ્રોનને ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું। જ્યારે પોલીસે એ ડ્રોન સંચાલકની ધરપકડ કરી ત્યારે માલુમ પડ્યું કે કોઈ મુંબઈનો રહીશ છે અને પોતે યુટ્યુબર હોય, પોતાના બ્લોગ બનાવતો હોય, એના માટે દ્વારકાધીશ મંદિરના ફૂટેજ ડ્રોનથી કેપ્ચર કરવાનો એક પ્રાથમિક માહિતી મળી છે। દ્વારકા પોલીસે એ શખ્સની ધરપકડ કરી ડ્રોન કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી વૈભવી, બિલકુલ આભાર અશોક તમામ જાણકારી માટે।